સુરત જિલ્લામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ સુરત જિલ્લામાં પહોંચી હતી, જેમાં 244 શંકાસ્પદ બાંગ્લાદેશી પૈકી 60 બાંગ્લાદેશી વેરીફાઈ કરાયા, જ્યારે 44 મહિલા, બાળક અને 16 પુરુષ બાંગ્લાદેશીની ઓળખ થઈ છે। 60 બાંગ્લાદેશીઓને કામરેજના આંબોલી ખાતે ડિટેક્શન સેન્ટર ખાતે રખાયા છે। સુરત જિલ્લાના કામરેજ, કોસંબા, કીમ, ઓલપાડ, બારડોલી, પલસાણા, કડોદરા સહિતના તાલુકામાંથી પોલીસે ઝડપ્યા હતા। બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું ખેલાયું હોવાનો એક વિડીયો વાયરલ થયો। બે અલગ અલગ જૂથો વચ્ચે ધીંગાણું થતા 5 લોકો ઘાયલ થયા। 2 લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે। ભાભરના બજારમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી। ઘાયલોને ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। ગંભીર રીતે ઘાયલ 2 લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે। ભાભર પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે। તો ભાભરમાં આ ભર બજારમાં ધીંગાણું થયું હતું અને હાલ 2 લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે, જેમને ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા છે। અને એક વિડીયો પણ વાયરલ થયો છે આ ધીંગાણાનો। 2 અલગ અલગ જૂથો વચ્ચે ધીંગાણું થતા 5 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર બતાવાઈ રહી છે। ભાભરના બજારમાં સામાન્ય જ બાબત હતી અને તેમાં બોલાચાલી થઈ ગઈ અને આ વાત મારામારી સુધી પહોંચી ગઈ। આ તસવીરો જોઈ શકો છો, જે વિડીયો વાયરલ થયો છે એ પણ આ ધીંગાણાનો જ છે। ઘાયલોને ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે, તેમને ધારપુર લઈ જવાયા છે। વધુ માહિતી મેળવીએ, બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, શું વાત હતી જેને લઈને આ મારામારી સુધી મામલો પહોંચી ગયો? ચોક્કસથી જે પ્રમાણે પોલીસ જણાવી રહી છે એ પ્રમાણે સુઈગામ ભાભર હાઈવે પર છોટા હાથી ગાડી અને છોટા હાથી ગાડીએ સ્કોર્પિયો ગાડીને ઓવરટેક કરતા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ બજારમાં આવીને છોટા હાથી ચાલકના લોકોએ સ્કોર્પિયો ચાલકમાં જે લોકો હતા તેમને સમજાવ્યા હતા અને તે બાદ અચાનક સ્કોર્પિયો ગાડીમાં જે લોકો બેસેલા હતા તે લોકો સમજાવવા આવેલ લોકો પર લાકડી અને ધોકા લઈને તૂટી પડ્યા હતા। ભાભરની ભર બજારમાં જ્યાં ધીંગાણું સર્જાયું હતું, ધીંગાણું સર્જાતા તે સમયે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને જે પ્રમાણે વિડીયો વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે ધોકા અને લાકડીઓ વડે કેટલાક ઇસમો બીજા જૂથના લોકોને માર મારી રહ્યા છે અને તે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। તમામ ઘાયલોને ભાભર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને અત્યારે 4 લોકોને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ ધીંગાણા મામલે ઘાયલ થયેલ લોકોએ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે અત્યારે તો ભાભર પોલીસે 9 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પંકજ।